અને સામા પાચમનો એક મહાત્મા વણ ખેડાયેલી જમીન, જેમાં બળદે ખેડા ન કર્યું એવી જમીનમાં ઉત્પન્ન થયેલ ધાન એટલે સામો, એ આ દિવસે ખવાય અને ઉપવાસ થાય, એનું વ્રત થાય. મૂળભૂત રીતે ઋષિ પંચમી કેમ કહેવાય? ઋષિ એટલે શું? ઋષિ પંચમીનો અર્થ જો વેદાંતની દ્રષ્ટિએ કરીએ તો આદે આખું વર્ષ પાપ કરે. મારી મા એવું કહેતી કે આખું વર્ષ સ્ત્રી ચૂલો સળગાવવાથી માંડીને વાસણી સાવરણી વાળે ત્યાં સુધી, વાસણ ઉટકે, કપડાં ધોવે કે ગમે તે કામ કરે, ક્યાંક ને ક્યાંક જીવ હત્યા જાણી અજાણી થતી હોય છે, અનેક પાપ કરે છે. એ પાપની મુક્તિમાંથી મેળવવા માટેનું વ્રત કરવાનો દિવસ એટલે ઋષિ પંચમી. આ એની સમજ હતી. પણ વેદાંતની દ્રષ્ટિએ જોઈએ તો આ તહેવાર માત્ર સામા પાચમ તરીકે સામો ખાઈને ઉપવાસ કે પ્રાયશ્ચિત કરવાનો દિવસ પૂરતી જ એની વાત સીમિત નથી. આ અવસર જ અદ્વૈત જ્ઞાનનું સ્મરણ કરાવતો અવસર છે. ઋષિ એટલે જ્ઞાન દ્રષ્ટા. ઋષિ શબ્દ સંસ્કૃતમાં ઋષ ધાતુ પરથી આવે છે, અને ઋષ એટલે જે સત્યનું દર્શન કરી શકે તે ઋષિ. ઋષ ઈ એટલે જે સત્યનું દર્શન કરી શકે, જ્ઞાન દ્રષ્ટા હોય તે ઋષિ કહેવાય.